સુરતના કામરેજ પાસોદરા રોડ પર સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે। આજે સવારથી સુરતમાં મેઘ તાંડવ કરી રહ્યો છે। પૂરા સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે સુરતના કામરેજથી પાસોદરા રોડ પરના દ્રશ્યો જોઈ શકાય છે કે ગોઠણનું પાણી ભરાયેલા છે। પાણીનો નિકાલ થઈ શકે એવી કોઈ કામગીરી કરવામાં આવી નથી। રિપોર્ટર પ્રફુલભાઈ લોઢિયા, આઝાદ મીડિયા લાઈવ, કામરેજ, સુરત। તમે જોઈ રહ્યા છો આઝાદ મીડિયા। આજે જ્યારે વાત કરીએ આપણે વરસાદની, તો ચારે તરફ આજે સુરતની અંદર પાણીથી જળબંબાકાર થઈ રહ્યું છે। ત્યારે તમને હું મારા આજે કામરેજ વિસ્તારના દ્રશ્યો બતાવીશ। તમે જોઈ શકો છો મારી પાછળ જે પાણી ભરાયેલું છે એ તમે જોઈ લો છો કે આમ જનતા કેટલી દુઃખી થઈ રહી છે, જે ગાડી નથી ચલાવી શકતી, જે ગાડીની અંદર પાણી ભરાય છે। જ્યારે એસએમસી એવું કહેવામાં આવે છે કે એસએમસી મેન્શન શું કામ કર્યું, તો આ કામ કર્યું છે કે જે લોકો આજે હેરાન થઈ રહ્યા છે। એસએમસી શું કરી રહી છે, જે 3 થી 4 દી અગાઉ કહે છે 3 મહિના અમે કામ કર્યું છે, શું કામ કર્યું છે। આજે તમે જો ચારે બાજુ જે માણસો છે એ પાવરફુલ એટલે કે એવા હેરાન થઈ રહ્યા છે કે પબ્લિકને ગાડી અહીંથી કાઢવી હોય રસ્તા ઉપર તો નીકળતી નથી। જ્યારે કામરેજ વિસ્તારની અંદર એટલો વરસાદ આવ્યો હોય અને આખા સુરતમાં પાણી હોય, પણ જ્યારે એસએમસી ની વાત આવે છે કે મોન્સૂન તમે કામગીરી કરી છે, શું કામગીરી કરી છે। આજે આમ જનતા હેરાન થઈ રહી છે। આજે આમ જનતાની સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છો, શું કહેશો કે આજે પબ્લિક છે। આપણે આ ભાઈની સાથે વાત કરશું। ભાઈ એક મિનિટ ભાઈ, આજે જો આપણે આ વાત કરવા જઈએ તો આજે આ પાણી છે જે દુકાનની અંદર પાણી ભરાઈ રહ્યા છે, આ દુકાનને તમે દ્રશ્ય બતાવ્યો છો। આઝાદ મીડિયાની ટીમ પહોંચી ગઈ છે, તમને એક પાણીની દુકાન બતાવ્યો છે। પાણીની દુકાનમાં પણ પાણી ભરાઈ રહ્યા છે, જે દુકાનની અંદર જે લોકો ઉભા છે તે પાણી ભરાઈ ગયા છે। પણ એક વસ્તુ છે કે આજે આ રસ્તાની અંદર કામરેજ પાસોદરા રોડ છે, એ રોડ ઉપર તમે જોઈ રહ્યો છો ગાડીઓ ફસાઈ ગઈ છે, લોકો આવે છે ચાલી નથી શકતા, અને એ પણ તમે જોવો છો ગાડીઓ આવી ગઈ, ચારે બાજુ પાણી થઈ ગયા। જ્યારે દરિયો અહીંયા ઉભરાઈ ગયો છે, ત્યારે એસએમસી એવા વખાણ કરી રહ્યા છે કે સુરતમાં મારો પહેલો નંબર બીજો નંબર આવે છે, શું હવે પહેલો નંબર ને બીજો નંબર લઈ લેવાનો। જ્યારે આમ જનતા દુઃખી થઈ રહી હોય અને ત્યારે આજે એસએમસી એવા દાવા કરી રહી છે કે અમારું મોન્સૂન કામ અમે અમારે જે માણસો છે કરી રહ્યા છે, તો આવા જનતા ની અંદર દુઃખી થઈ રહી હોય ત્યારે એસએમસી એવા દાવા ના કરવા જોઈએ। પેલા એસએમસી એવું નક્કી કરવું જોઈએ કે આ શું કરી રહી છે, આવી રીતે મોન્સૂન કામ કરી છે, જે એક પહેલો વરસાદ આવ્યો હોય, સુરત જળબંબાકાર થઈ રહ્યું હોય, તો આ જ રીતે તમે જો આમ જનતા પીછાઈ રહી છે, દુકાનોમાં પાણી ભરાઈ રહ્યા છે। આજે તમે જુઓ ચારે બાજુ જ્યાં જુઓ ને પાણી છે। આઝાદ મીડિયાની ટીમ જ્યારે પાસોદરા વિસ્તારની આવી રહી, એક નાના એવા વિસ્તારમાં આટલું પાણી ભરાતું હોય તો આપણે વિચાર કરી શકીએ તો મોટા વિસ્તારમાં શું ન થઈ શક્યું હોય। જ્યારે આજે આ જનતા પીસાઈ રહી હોય ત્યારે આપણે અહીંયા જે સ્થાનિકો રહેતા હોય એમની સાથે વાતચીત કરશું। આઝાદ મીડિયાની ટીમ એમની સાથે વાત કરું। સાહેબ, આપનું શું નામ? મારું નામ બ્રિજેશ। સાહેબ, આજે જયારે પાણીની વાત કરીએ, તમે જો પાણીની અંદર જાઓ તો શું કહેવા માંગશો? અરે આ સરકાર જયારે મત માંગવા હોય ત્યારે આવે છે, અત્યારે પ્રફુલભાઈ દેખાતા પણ નથી, એટલું પાણી ભરાઈ ગયું છે, તો પણ નીચાણ વાળા વિસ્તારમાં પ્રફુલભાઈ શું આ કામગીરી કરી રહ્યા છે। શું કહેશો તમે આ એસએમસી ને શું કહેવા માંગશો? એસએમસી તંત્ર જ બેદરકાર છે, તો શું કહેવાનું હોય એમાં? અમારે જાગે ત્યારે ભાગે એવું છે આ બધું। જયારે મત લેવાનો હોય ત્યારે શું કહે છે? મત લેવાનો હોય ત્યારે તમે એમ કે પાણી નહીં ભરાવા દઈએ, આ નહીં કરીએ, તે કરશું, જનતા માટે બધી સુવિધા આપશું। આ શું સુવિધા આપે છે એ લોકો? અત્યારે ગટર ઉભરાણી હોય, પાણી નીકળતા હોય, ઘરની અંદર આવી જાય, શું કહેશો નાના બાળકો માટે? નાના બાળકોને અત્યારે તો બહુ જ હેરાન થાય છે, અને દૂધ પણ નથી મળતું। તો સરકાર ક્યાં છે? આ જાગે છે કે સુઈ ગઈ છે? એક દિવસના વરસાદમાં આવું છું તો 2-3 દિવસ આ વરસાદ પડે તો શું હાલત થવાની છે? આપણી સાથે બીજા ભાઈ જોડે, આપણે એમની સાથે વાત કરશું। આ મારો ગોડાઉન છે ફર્નિચર નું, જોઈ શકો છો હાલત કેટલી નુકસાની ભોગવવી પડી રહી છે। અહીંયાની મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ હાલાકી જોઈ શકો છો તમે। મારા મિત્રનો મોલ પણ જો, એમનો ઘઉંના અનાજની કોટી પણ બધી બરબાદ થઈ ચૂકે। સવારના હેરાન છીએ અમે લોકો, બાકી તકલીફ બધી બાજુ છે। અને આ નીતિન ગડકરી જે રસ્તા બનાવ્યા છે એના તમે પરિણામો જો કઈ રીતના સ્ટ્રક્ચર કરેલું છે, તો જોઈ શકો છો। બસ એટલું જ કહેવા માંગુ છું કે તમારો મત સમજી વિચારીને આપો, તો આગળ બધાને હાલાકી ના ભોગ। અમારું નુકસાની કેટલું થયું એવું લાગે? નુકસાની મારે તો ખાસ છે નહીં, ગોડાઉન પુરાણ કરીને બનાવેલું છે એટલે, પણ આજુબાજુ વાળા લોકોને ઘણી ખરી નુકસાની ભોગવવી પડી રહી છે। પાસોદરા વિસ્તારની અંદર જ્યારે ઘઉંના ગોડાઉન હોય, નાના મોટા દુકાનદારો હોય, એની અંદર બહુ મોટી નુકસાની થઈ રહી હોય એવું જનતા કહેવા માંગે છે। તો એમ કે છે કે જ્યારે અહીંયા મત લેવાના હોય ત્યારે એના સ્થાનિક
જે કોઈ કોર્પોરેટર હોય, જે કોઈ MLA હોય એ આવે છે, પણ અત્યારે આ એક પહેલો વરસાદ થયો તો કોઈ પણ આ દેખાતું નથી, તંત્રએ કોઈ આ ધ્યાન આપ્યું નથી. આઝાદ મીડિયા, પ્રફુલ્લ લોઢિયા, કામરેજ. પ્રફુલ્લ લોઢિયા, કામરેજ, સુરત.